ગામે જગદીશભાઈ વિશ્વકર્માની વિકાસ સંકલ્પ સભા ઉત્સાહભેર યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરજણ તાલુકાના કુરાલી ગામે જગદીશભાઈ વિશ્વકર્માની વિકાસ સંકલ્પ સભા ઉત્સાહભેર યોજાઈ હતી। આ સભામાં મોટી સંખ્યામાં ગામ લોકો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમય માહોલ સર્જાયો હતો। સભાની શરૂઆત ગામના આગેવાનોના સ્વાગત ભાષણથી કરવામાં આવી હતી। ત્યારબાદ જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત જનસમૂહને સંબોધતા જણાવ્યું કે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, માર્ગ વ્યવસ્થા, પીવાનું પાણી અને રોજગાર જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનું મુખ્ય લક્ષ્ય છે। તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોને આગળ વધારવા માટે લોક સહકાર જરૂરી હોવાનું જણાવ્યું અને ભાજપ સરકારના વિકાસ કાર્યોની ચર્ચા કરી। તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ કરે છે અને વિવિધ મુદ્દાઓ પર વિકાસમાં અવરોધ ઊભો કર્યો છે। તેમણે મહિલાઓના અનામત, યુસીસી અને 3 તલાક જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની નીતિઓની ટીકા કરી। સાથે જ ખડકે દ્વારા ગુજરાત અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપવા મતદારોને અપીલ કરી। જગદીશભાઈ વિશ્વકર્માએ ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની જરૂરિયાત પર ભાર મૂકતા યુવાનોને રોજગાર માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી। સાથે જ મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાની જરૂરિયાત દર્શાવી। સભા દરમિયાન વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો પોતાના વિચારો વ્યક્ત કરીને જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં વિકાસના કામોને આગળ વધારવાની આશા વ્યક્ત કરી અને મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી। આ પ્રસંગે નાના બાળકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે જિલ્લાના તથા તાલુકાના ઉમેદવારોની હાજરીમાં આભાર વિધિ સાથે સભાનું સમાપન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવનારી ચૂંટણીમાં જીત માટે સક્રિય કામગીરી કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કરજણ સિનોર પોળના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ, જીતુભાઈ ફોફડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને ગામના સરપંચો હાજર રહ્યા હતા। રિપોર્ટર તસીમ પીરાવાલા। કાલે જ આપણા મુખ્યમંત્રી શ્રી આ જિલ્લામાં હતા। આખા રાજ્યની અંદર આજે મને ગર્વ સાથે કહેતા થાય કે 10,000 કરતાંય વધારે ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીનું કમળનું પ્રતીક લઈ અને પ્રજાની વચ્ચે સેવા અને સમર્પણના ભાવથી સતત 365 દિવસ માત્ર ચૂંટણી આવે ત્યારે જ નહીં, એવા કેટલાય લોકો આપણા જિલ્લામાં આજુબાજુમાં ફરી રહ્યા છે કે ચૂંટણી આવે ત્યારે દેખાય, ચૂંટણી પતી જાય એટલે બધા જતા રહે, પણ આ ભારતીય જનતા પાર્ટીનો ઠેસ પહેરવા વાળો કાર્યકર્તા એ પછી ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, નગરપાલિકાનો સભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય કે સંસદ સભ્ય એ સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો છે અને સતત 365 દિવસ મિત્રો આ પ્રજાની વચ્ચે આ રહેતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવા અને સમર્પણના ભાવથી સતત ચરેવીતે નામ સત્મંત્ર સાથે એ કામ કરતો કાર્યકર્તા છે। મિત્રો, જે રીતે આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ એ માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશને આપી છે। હમણાં હું બ્રહ્મટ સાહેબ અને રસિકભાઈ એ ગાડીમાં આવતા વાત કરતા હતા। પહેલાની પરિસ્થિતિ તમે મેં જોઈ છે 25-30 વર્ષ પહેલા એ ગુજરાતની શું પરિસ્થિતિ હતી અને છેલ્લા 2 દાયકાથી જ્યારે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી माननीय नरेंद्र भाई साहब ने आज इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।